જય દાસારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો આજનો દી ખુશી અલગ જ છે આજના દિવસની, કે કેમ કે આજ 355 દિવસ ગુજરાતી મહિનાના 365 ને 355 દિવસની રાહ પૂરી થઈ અને દશામાનું વ્રત આજથી ચાલુ થઈ છે. એની તૈયારી ચાલુ હતી ને હવે આપણે આપણા માતાજી દગાઈમાને નારિયેળ વધારી અને પછી માતાજીની સ્થાપના કરવાની. આપણે સાંજે બધી તૈયારી કરી હતી. સારું મિત્રો, મળીએ. તો મિત્રો, હમણાં પપ્પાનો ફોન આવ્યો હતો કે ફિલ્ટરે સાહેબો આવે છે તો ત્યાં જવાનું છે અને પપ્પાને જવાનું છે બહાર, તો ત્યાં મારે રહેવાનું છે. તો ચાલો જઈએ. આપણે ફિલ્ટર પૂગ્યા કેમ થઈ ગયો ખબર પડી કે અહીંયા તો કોઈ છે જ નહીં, સાહેબુ કે ના કોઈ બીજા કે કોઈ નહીં. ફોન કર્યો છે, હવે શું થાય. ફોન આવે કે હું કીધું ફોન કર્યો તો કીધું કે એ પાછા નીકળી ગયા ડેમ ઉપર અને હવે પાછા અત્યારે આવે છે. ફોન જોઈએ સાહેબ જ છે, આમ તો ડેમના છે એમ કે બધું જોવા માટે, ફિલ્ટર પ્લાન્ટ જોવા માટે આવે. તો હાલો આપણે આવે એટલે બતાવી તમને આપણા રૂમ બતાવી દઉં. ઓળખે પાછળ આગલા બ્લોગમાં એક ફેર બતાવ્યો હતા ખરી, પણ તમે ત્યારે બધું નહીં જોઈએ, સ્પીડમાં હતું. જૂનું ફિલ્ટર પ્લાન. કેમેરામાં પ્રોબ્લેમ આવતી હશે પણ એડજસ્ટ કરી લેજો. આ તો ખાલી રૂમ છે. જો મિત્રો, આપણું ફિલ્ટર પ્લાન. શું લોકેશન છે? લાગે નહીં એમ કે 2-4 માળની બિલ્ડિંગ ઉપર ચડીને બેઠા હોય. તો આપણી વાડી પણ દેખાય અહીંથી. મિત્રો, અહીંથી ડેમ તો દેખાય, દરવાજા પણ ખુલ્લા છે એ પણ દેખાય. ભાઈ સાહેબ, બરડો કેમ લાગે? બાજુમાં કેટલા બાપાનું મંદિર છે. આ નજારો. આપણે ઓલા ફિલ્ટરમાં પણ જાશું, પણ હવે થોડીક વાર પછી સાહેબ આવે પછી જઈએ, બતાવીએ ત્યાં પણ બધું નવું ફિલ્ટર કેવું છે એ. તો ચાલો મળીએ આપણે આગળ, બતાવી દઈએ. એક તો ફોનમાં ચાર્જિંગ પણ નથી. આ કોણ બેઠું? ચાલો બતાવીએ. પહેલાં તો આપણે નાનો રૂમ આગળનો જ જોઈ લઈએ. ગેસના બાટલા. ગેસના બાટલાની સુવિધા છે અહીંયા. ઓલું પાણી આવે ને નર્મદાનું પાણી આવે. આ મોટરોનો.
મિત્રો આ રૂમ છે આપણે મોટરનો જ પાણી ચોખ્ખું કરવાનું. નીચેનો રૂમ બતાવો, દેખાય નથી. કામ ચાલુ છે હજી એકમાં રૂમમાં. પાણીના સ્ટોક ટાંકા. મિત્રો અહીંથી પાણી ફિલ્ટર થાય, અહીંયા આવીને પછી અહીંથી બીજે જાય છે. આ પાણી ફૂલથી કરવાના. આ ટાંકામાં પાણી ક્યાંથી આવે એ તમને બતાવું. આ જગ્યાએથી આવે છે. તો આમાં એક તો જાવું પણ વહીમું લાગે. આખું ફિલ્ટર પ્લાન્ટ. આ ટાંકામાંથી પાણી અહીંયા આવે, અહીંથી પાણી ફિલ્ટર થઈ આ નેરીમાં થઈ અને નીચે જાય ઓલા ગોળ સંપમાં. આ સંપમાં અને પછી ગામડાઓમાં પાણી જાય. આ મિત્રો પાણી આ ફરે એટલે પાણી ત્યાં પણ ફિલ્ટર થઈ ગયા. હું છે ભાઈ, બરોબર ને? ચાલો મળીએ મિત્રો આપણે આગળ. જાય આગળ નીચે હવે. યોજવામાં આવ્યો હતો અને સાયકલ દ્વારા પણ યોજવામાં આવ્યો હતો. તેના મેઇન લીડર તરીકે હતા નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબ. અને અમે આજના પ્રવાસમાં ભાણવડની આજુબાજુમાં આવેલા 5 ડેમોની મુલાકાત લીધી. એમાં વસ્તુ 1 અને 2, વેરાળી 1 અને 2 અને સોનમતી આટલા ડેમનો પ્રવાસ કરી અને મોરજારનો જે ડેમ છે તેનો પણ પ્રવાસ કરી રહ્યો છે. એક પ્રવાસી યોજ્યો હતો અને એ સાયકલ પ્રવાસ હતો અને એમાં બાબરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સૌએ ભાણવડની આજુબાજુમાં આવેલા ડેમોની મુલાકાત લીધી. અને એમાં અમે છેલ્લા ડેમની મુલાકાત કરી હતો વર્તુ 2, જે ભાણવડમાં સૌથી મોટો ડેમ છે. અને સોલંકી સાહેબે અમને એનું માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે ચાલે છે. પછી તપોવન સ્કૂલમાંથી અને પુરુષ સ્કૂલમાંથી નાના પુલકો આપણી સાથે અહીંયા આવ્યા છે. અને જે જનરલી અમે ડિપાર્ટમેન્ટ થ્રુ જનરલી શીખતા અને જે નોલેજ લઈને આવ્યા હોય અને જ્યારે આ નાના પુલકાઓ સાથે અમને નોલેજ શેર કરવા મળે એ અમારા માટે અલગ રીતે આમ એક્સપ્રેસ કરીએ તો અલગ રીતે થાય છે. અને મેં એક વસ્તુ બાળકોમાં નોટિસ કરી છે કે જે મોટા યુવાનો જે અમુક ક્વેશ્ચન નથી કરતા, જે પ્રશ્ન એને ઉઠતો નથી, એ નાના બાળકોમાં મને પ્રશ્ન જોવા મળ્યો. એને ક્યુરિયોસિટી છે કે ભાઈ આ વસ્તુ કેમ થાય, આપણે પાણીનો સ્ટોર સંગ્રહ કઈ રીતે કરીએ છીએ, કઈ રીતે. તમે વિડીયો જોયો જશે, ક્લિપ જોઈ જશે. અમને એમ હતું કે સાહેબો આવવાના છે ઉપરથી, પણ આ તો પુરુષાર્થ સ્કૂલના જ વિદ્યાર્થીઓ હતા અને એને પ્રવાસ માટે આવ્યા હતા, એને બતાવવાનું હતું. ચાલે બીજું શું આમાં. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.